ફસાયા છે ગુજરાતીઓ। વડોદરા જિલ્લાના 20 લોકો ફસાયા છે। સાવલીના સાંઢાવાલ ગામના 10 લોકો ફસાયા છે। નોકરીની લાલચે મ્યાનમાર ગયા હતા। ગુજરાતના કુલ 100 જેટલા લોકો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ 100 લોકો ફસાયેલા હોવાનો દાવો છે। ફસાયેલા લોકોએ વિડીયો બનાવી અને મદદ માંગી હોવાની જાણકારી મળી રહી છે। વડોદરાના 20 જેટલા લોકો છે। આ જે વિડીયો આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ખોટી રીતે તેઓને મ્યાનમારમાં ફસાવવામાં આવ્યા છે। हम सब गुजरात इंडिया से हम यहाँ पे म्यांमार में ऑलरेडी आए हुए थे। हमें धोखे से यहाँ पे लाया गया है सब लोगों को। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया। बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, ज़बरदस्ती वो भी, और हमें जाने भी नहीं दे रहे, और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे हैं। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, एनजीओ है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए हैं। 7 तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है, बट यहाँ पे हमें नहीं पता, हमारे पास फ़ोन नहीं है, तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे। तो प्लीज़ भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे हैं। 117 लोग यहाँ पे, दूसरे एनजीओ में भी और 100 लोग हैं। सारे इंडियन से, पाकिस्तानी है, बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग हैं। तो प्लीज़ जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से हमें निकलवाने का ट्राई करें। मारो बाबा गुंजन थाईलैंड 4 महीनाथी गयो छे। एमने त्यां अनुकूल नहीं आव्युं, एटले 20 दिवसथी मारो छोकरो घरे आवा मागे छे। एनी साथे बीजा 120 થી 30 छोकराओ जॉइंट छे। त्यानी गवर्नमेंटे इमिग्रेशन पूરું કરી દીધું છે, પણ અહીંયા फाइल करेली છે, છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર ઘટના શું છે, શું કહેવામાં આવી રહ્યું છે, આપની પાસે શું વધુ માહિતી? બિલકુલ સિદ્ધાર્થ, સૌ કોઈ જાણે છે કે અત્યારે વિદેશમાં નોકરી માટે જે યુવા પેઢી છે એ કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે। ત્યારે આ જે તમામ લોકો ફસાયેલા છે મ્યાનમારમાં, એ તમામ લોકોએ સોશિયલ મીડિયા પર અથવા તો પછી ન્યૂઝપેપરમાં જાહેરાત જોઈ હતી અને ત્યારબાદ વિદેશમાં નોકરી માટે એપ્લાય કર્યું હતું। આ તમામ લોકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા। ડેટા એન્ટ્રીની નોકરી છે તેવી લાલચ આપવામાં આવી, પરંતુ ત્યાં ગયા બાદ તેમના કામના કલાકો હોય છે એના કરતાં વધારે કામ કરવામાં આવતું હતું અને ડેટા એન્ટ્રીના સિવાય અન્ય જે કામો હોય છે, જે ગેરકાયદેસર હોય છે, તે પ્રકારના કામો જે છે તે કરવામાં આવતા હતા। આ તમામ લોકોને અહેસાસ થયો કે તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે, જેથી તેઓ જેમ તેમ કરીને એ સ્થળ છોડીને અત્યારે એક એનજીઓના સહારે પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લગભગ વડોદરાના 20 જેટલા લોકો જે છે ત્યાં ફસાયા છે અને ખાસ કરીને સાવલી ગામનું જે સાંડાસાલ ગામ છે, ત્યાંના 10 જેટલા જે યુવાનો છે, યુવતીઓ છે, ત્યાં ફસાઈ ગઈ હોવાની માહિતી જે છે તે મળી રહી છે। ગુજરાતના લગભગ 100 થી વધુ યુવક અને યુવતીઓ જે છે તે મ્યાનમારમાં ફસાયા છે। બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા 20 દિવસથી ઇમિગ્રેશન થઈ ગયું હોવા છતાં કોઈ પણ જાતની મદદ નથી મળી, કોઈ પણ જાતનો રસ્તો જે છે તે પોતાને દેશ તરફ આવવાનો મળ્યો નથી। ત્યારે આ તમામ લોકો વિડીયો બનાવી રહ્યા છે અને વિડીયો બનાવીને સરકાર પાસે મદદ માંગી રહ્યા છે। અત્યારે આપણે જે વિડીયો દર્શકોને બતાવ્યો કે મદદ માટે અપીલ કરવામાં આવી છે, આ અપીલ જે છે તે વડોદરા જે જિલ્લાના સાવલી તાલુકાનો જે સાંડાસાલ ગામનો યુવક છે તેના દ્વારા આ વિડીયો આખો જે છે તે બનાવવામાં આવ્યો છે। આ ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ જે અન્ય રાજ્યો છે ભારતના, ત્યાંથી પણ યુવક અને યુવતીઓ ત્યાં ગયા છે, તે અટવાયા છે અને પડોશી દેશના એટલે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના જે દેશના યુવક યુવતીઓ છે તેઓ ફસાયા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ ફસાયેલા લોકોને પાછો લાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવે તેવી માંગ છે। વલસાડથી સમાચાર। જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। મોપેડ પર 4 યુવકોનો જોખમી સ્ટન્ટ। મોપેડ બહાર લટકીને કર્યો જોખમી સ્ટન્ટ। વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। પોલીસે વિડીયોના આધારે શરૂ કરી છે કાર્યવાહી। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કઈ રીતના આ સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસે મેળવીશું। ભરત, સમગ્ર ઘટના શું ઘટતી જોવા મળી રહી છે અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે? વલસાડના વસ્તિયાર અને સેગવી ગામ વચ્ચે જે ઓવરબ્રિજ પસાર થાય છે, ઓવરબ્રિજ પર એક જ મોપેડ પર 4 યુવકો છે જોખમી સવારી કરી રહ્યા હતા।
3 યુવકો છે મોપેડની સીટ પર બેઠા હતા, પરંતુ ચોથા યુવકને બેસવા માટે જગ્યા નહીં મળતા આખરે 3 યુવકોએ ચોથા યુવકને છે આ રીતના લટકાવી અને મોપેડની બહાર લટકાવી અને તેને જોખમી રીતે મુસાફરી કરાવી હતી. આમ પોતાના જીવની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂક્યા હતા. આ વિડીયો કોઈ ત્યાંથી પસાર થતા અન્ય એક વાહન ચાલકે છે મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને વલસાડ પોલીસે પણ આ મામલે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. આ અગાઉ પણ અનેક વખત જોખમી સ્ટન્ટના વિડીયો વાયરલ થઈ ચુક્યા છે. જોકે અહીંયા આગળ યુવકો જે રીતના જોખમી મુસાફર જે સવારી કરી રહ્યા છે એક જ મોપેડ પર, તે ખૂબ જ જોખમી છે. જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શક્યું છે કે જો કોઈ પણ જગ્યાએથી યુવકોના હાથમાંથી આ યુવક છટકી ગયો હોત તો ક્યારેય પણ મોટી છે એ દુર્ઘટના સર્જાઈ શકી હોત. પરંતુ અહીંયા આગળ અત્યારે જે રીતના જોખમી મુસાફરી કરી રહ્યા છે એને લઈને હવે પોલીસે ગંભીરતાથી લઈ આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આભાર ભરત, સમગ્ર માહિતી બદલ. હળવદથી સમાચાર. ખાનગી સ્કૂલ બસે સર્જ્યો અકસ્માત. ખાનગી સ્કૂલ બસના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સ્કૂલ બસને પાછળથી આવતી સ્કૂલ બસે ટક્કર મારી હતી. વિદ્યાર્થીઓને અભ્યાસે લઈને જતા વેળાએ અકસ્માત સર્જાયો. ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની બસને મહર્ષિ ગુરુકુલની બસે ટક્કર મારી. સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા. અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ. રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2 જેટલા અકસ્માતના બનાવમાં 2 પત્નીઓએ પોતાના પતિઓને સામે જ રોડ અકસ્માતમાં દમ તોડી દીધો હોવાની ઘટના સામે આવી. 63 વર્ષીય ઇન્દુ મારુ નામની પરિણીતા પતિ પ્રાગજી મારુ સાથે કોઠારિયા રિંગ રોડ ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી સુધી જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્કોર્પિયો કારના ચાલક દ્વારા ઇન્દુ મારુને અડફેટે લેતા તેમને માથા સહિતના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું. સમગ્ર ઘટના અંગે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અન્ય ઘટના રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસી પાસે બની હતી. સમગ્ર ઘટનામાં 45 વર્ષીય ગંગાદેવી ચૌધરી નામની મહિલાનું મૃત્યુ થયું હતું. એજેડ પતિ પત્ની જે છે એમાં પત્ની ઇન્દુબેન જે છે રસ્તો ક્રોસ કરતા હતા તે સમયે આવી રીતે સ્કોર્પિયો કાર આવે છે અને એમને અથડાઈને મોત નિપજાવીને જતા રહેશે. તો આજીડે પોલીસ સ્ટેશનમાં આપણે એની તરત જ ફરિયાદ દાખલ કરી છે અને હાલમાં એની તપાસ ચાલુ છે. બ્લેક ફિલ્મવાળા કે નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટવાળા કે નંબર પ્લેટ હોય જ નહીં એવી રીતના અલગ અલગ પ્રકારના જે વાહનો છે જે રૂલ્સ રેગ્યુલેશનમાં પાળતા નથી એની વાહન ચેકિંગની ડ્રાઈવ સતત ચલાવવામાં આવી રહી છે. મોરબીથી સમાચાર. અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો છે. છરી બતાવી ખોફ જમાવતો વિડીયો વાયરલ થયો છે. મોરબીના રવાપર રોડના કેપિટલ માર્કેટની ઘટના. છરી સાથે એક યુવકને આપી ધમકી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ. તો હાલના જે અસામાજિક તત્વોનો વિડીયો છે તે વાયરલ થયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રવિ પાસેથી મેળવીશું. રવિ, જે રીતે ખુલ્લેઆમ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પોલીસનો ડર નથી રહ્યો, એ ફરી વખત મોરબીમાં સાબિત થઈ રહ્યું છે. મોરબીના રવાપર રોડ એટલે કે પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાં કેપિટલ માર્કેટ નામનું એક શોપિંગ આવેલું છે. ત્યાં એક શખ્સ જે છે છરી બતાવીને જાહેરમાં આતંક મચાવી રહ્યો છે. એક યુવાનને ડરાવી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યાં દુર્લભજી દેથરિયા ધારાસભ્ય છે તેમનું પણ કાર્યાલય આવેલું છે. જે દરમિયાન આ ઘટના થઈ, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવાન નેપાળી યુવાન હોવાનું પણ સામે આવ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં યુવકને લઈને ઓળખ થઈ ચૂકી છે. પોલીસ ટૂંક સમયમાં ધરપકડ કરે તેવી પણ શક્યતા છે. પંચમહાલથી સમાચાર. ખનીજ માફિયા બન્યા છે બેફામ. સરકારી ગાડીઓની રેકી કરતા હોવાનો ખુલાસો થયો છે. વોટ્સએપ ગ્રુપના સંવાદ થયા વાયરલ. પેટ્રોલિંગમાં નીકળેલી ગાડીઓને કરતા રેકી. વોટ્સએપ ગ્રુપમાં માહિતી કરતા શેર. ગાડીના રૂટની માહિતી ગ્રુપમાં શેર કરતા તંત્ર આરોપીઓને લઈ શરૂ કરી ચૂક્યું છે તપાસ. નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે અને એના માટે વહીવટીતંત્ર સજાગ પણ છે. વહીવટીતંત્રને આની જાણ પણ છે. જેવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન પૂરી થશે અને જેના નામો ખુલશે એના વિરુદ્ધમાં અમે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી. 75 લાખના આક્ષેપો બાદ ભાજપ સાંસદ અને આપ ધારાસભ્ય ફરી સામે આવ્યા છે. 75 લાખના તોડના વિવાદને લઈને ફરી રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, મને ન્યાય નહીં મળે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. તો બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે ભાજપ છોડે તો અમને કોઈ ફેર પડતો નથી. અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે. એ વાત અધિકારીઓ કલેક્ટરથી માંડીને આ લોકોએ બધાએ મને કીધી. પછી મેં એમને કીધું ના એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું.
તો આ સામેથી આ લોકો કહે છે, અને જ્યારે કલેક્ટર ગઈકાલે નરોવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું. સત્યને ઉજાગર કરવું જ પડશે. અને જો સરકાર જો મને મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. દાહોદથી સમાચાર. 31 ડિસેમ્બર પહેલા ઝડપાયો દારૂ. એલસીબીએ 1 કરોડથી વધુના દારૂનો જથ્થો ઝડપ્યો છે. ચોખાના કટ્ટાની આડમાં થતી હતી દારૂની હેરાફેરી. મધ્યપ્રદેશથી દાહોદ લઈ જવાઈ રહ્યો હતો દારૂ. સરહદ પર સઘન ચેકિંગ દરમિયાન ઝડપાયો દારૂ. ટ્રેલર ચાલક તાજારામ જાટની ધરપકડ કરી લેવામાં આવી છે. કઈ રીતે આ સમગ્ર ઘટનાને પાર પાડવામાં આવી હતી તેને લઈને વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી જાણીશું. સૌરભ, એક મોટી સફળતા મળી છે. કઈ રીતનું આખું આ કૌભાંડ જે હતું તે શરૂ કરવામાં આવ્યું હતું દારૂ ઘુસાડવાને લઈને? બિલકુલ કહી શકાય કે જે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 31 ડિસેમ્બર પહેલા 1 કરોડથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દાહોદ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલો જિલ્લો છે, જેથી સરહદી વિસ્તારમાંથી બુટલેગરો અવનવા કિમિયા અપનાવી અને ત્યાંથી સરહદ પરથી ગુજરાતમાં અને દાહોદની અંદર દારૂ ઘુસાડતા હોય છે. પરંતુ હાલ દાહોદ પોલીસ પણ એક્ટિવ બની છે અને 31ને લઈને તમામ જે ચેકપોસ્ટ છે, તમામ ચેકપોસ્ટ પર પીએસઆઈ કક્ષા સહિતના જે અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને 24/7 જે અધિકારીઓ જે છે તેઓ વાહન ચેકિંગ કરી રહ્યા છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ એક ખાનગી બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટેલરની અંદર 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ગુજરાતની અંદર ઘૂસવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા ત્યાં ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને એક જે રાજસ્થાન પાસિંગનો જે ટ્રક છે તે શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તેની અંદર તપાસ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના પિટોલ થઈ અને ટેલર આવી રહ્યો હતો ત્યારે તેને તલાશ કરતા ચોખાના કટ્ટાની આડમાં જે કુલ 1,60,40,400 રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે જપ્ત કર્યો હતો અને પોલીસે 1,80,00,000થી વધુનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 31 ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસનું મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ. ગુજરાતમાં બુટલેગરો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અવનવા કિમિયા અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે, ત્યારે દાહોદ પોલીસે જાલોદ તાલુકાની ધાવડિયા અને ચાખલિયા બોર્ડર, ખંગેલા બોર્ડર તેમજ ગરબાડા તાલુકાની મિનકિયાર બોર્ડર પર પોલીસ બંદોબસ્ત મૂકી ચેકિંગ કર્યું હતું. ચેકપોસ્ટ ખાતે હવે હાઈટેક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાન અને એમપી તરફથી આવતા તમામ વાહનો 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, બસ, લક્ઝરી તેમજ તમામ જે વાહનો છે એમનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે. અંબાજી નજીક સેબલપાણી ગામે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. આગમાં ફોરેસ્ટ વિભાગના કેટલાક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા હોવાનું સામે આવ્યું. ઘટનાની ગંભીરતા જોતા અંબાજી પોલીસે એફએસએલને જાણ કરી. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે અને પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંબાજી નજીક સેમ્બલપાણી ખાતે આજે ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે બપોર બાદ કહી શકાય છે કે અંબાજી નજીક લગભગ 12 કિલોમીટર દૂર આવેલું સેમ્બલપાણી ખાતે જે વન વિભાગનું ક્વાર્ટર છે તેના અંદર આગ લાગવાની ઘટના સામે આવી. જેને લઈને જે આપ જોઈ રહ્યા છો અનેક કાગળો જે છે, દસ્તાવેજી કાગળો છે એ બળીને ખાખ થઈ ગયેલા છે અને કહી શકાય છે કે જે ક્વાર્ટર્સ છે ક્વાર્ટર્સમાં પણ આગ લાગી છે અને હાલ તબક્કે જે રીતે આપણે જોઈ શકાય છે ક્વાર્ટરના અંદર જે પલંગ છે, ગાદલા છે અને ઘર વખરી જે અંદર જોવા મળી રહી છે, ઓફિસની જે સામાન સામગ્રી છે એમાં આગ લાગેલી જોવા મળી રહી છે. અને હાલ તબક્કે જે રીતે આગ કયા કારણોસર લાગી છે કંઈ પણ જાતનો આનો ખુલાસો થયો નથી કે આગ આ કયા કારણોસર લાગવા પામી છે, પણ ચોક્કસપણે જે પોલીસ અને ફાયર ફાઈટર છે ઘટના સ્થળ પહોંચ્યું છે અને સંપૂર્ણપણે જે આગ છે આગને કાબૂમાં લઈ લીધી છે. કોઈ પણ જાતની આ નીચની ઘટના જોવા મળી નથી રહી, કોઈ જાનહાનિ જોવા નથી મળી રહી, પણ ચોક્કસપણે કેટલાક દસ્તાવેજી કાગળો ચોક્કસ બળ્યા છે. પણ હાલ તબક્કે સંપૂર્ણ આગ કંટ્રોલમાં લેવાય છે અને પોલીસે આ બાબતેની વધુ તપાસ હાથ ધરી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, સેમ્બલપાણી, અંબાજી. રાજસ્થાનમાં ગુજરાતીઓને નડ્યો છે અકસ્માત. કાંકરેજના મુસાફરોને નડ્યો અકસ્માત. રામદેવરાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયની ઘટના છે. બાડમેર જિલ્લાની હદમાં અકસ્માત. બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરવા જતા અકસ્માત. 2 મહિલાને વાહન ચાલકે અડફેટે લેતા મોત થયું.
અરવલ્લીથી સમાચાર. મેઘરજમાં દુકાનની દિવાલ ધરાશાયી થઈ છે. બસ સ્ટેશન નજીક બજાર વિસ્તારની ઘટના છે. દિવાલ ધરાશાયી થતા મહિલાને ઈજા થઈ છે. મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાના હાલમાં સમાચાર મળી રહ્યા છે. આ તરફ મોરબીમાં પાન પાર્લરમાં 50,000ની ચોરી. વેપારીની નજર ચૂકવી ફરી ચોર ફરાર થઈ ગયો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવી ચોરીને આપ્યો હતો અંજામ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી છે તપાસ. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે પહેલા એક વસ્તુ મંગાવવામાં આવે છે, જેવા જ દુકાન માલિક એ તરફ વસ્તુ લેવા જાય છે. ડ્રોવર ખોલી તેમાંથી એક આખા પૈસાના બંડલને ઉપાડી લેવામાં આવે છે અને કંઈ જ ના થયું હોય તેમ સામાન્ય વ્યક્તિની જેમ તે ત્યાં આગળ ઊભો જોવા મળી રહ્યો છે. આ તરફ દાહોદમાં પૂર્વ પાલિકા પ્રમુખ સાથે લૂંટ. વિદ્યાબેન મોઢિયાના દાગીના પડાવી ફરાર થઈ ગયા. મંદિરમાં દાન આપવાનું કહી દાગીના લઈ ફરાર. શીતળા માતાના મંદિર સામે બની ઘટના. ઘરમાં પ્રવેશ કરી 2 લોકો લૂંટ કરી ફરાર. ચેન, કાનની બુટ્ટી અને વીંટી લઈને ફરાર થઈ ગયા. મારા કાનમાં પહેરેલા હતા ને બુટ્ટા એની જોડે જ અડાડી. તો કે ના બેન કાઢી નડાવો તો વધારે સારું એમ. અમને તો સારું કાઢીને એક કાનનું કાઢ્યું. તો કે ના બીજા કાનનું આ પણ સાથે મૂકો એમ. તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું. પછી મને કે આગળ ડીપર શું છે સોનું મૂકો. તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢીને આપ્યું એને. તો એમ કે આ તો ખોટું છે, આ ના ચાલે બેન, એમ કે સોનું જ અડાવવું પડે. તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી, ચેન કાઢીને આપી દીધી. અમદાવાદથી સમાચાર. ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં ચોરી થઈ છે. જમાલપુર દરવાજા વિસ્તારની ઘટના છે. ચાંદીનું છત્ર લેવાના બહાને આવી હતી ટોળકી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસ સીસીટીવીના આધારે શરૂ કરી ચૂકી છે તપાસ. તો દ્રશ્યોમાં પણ આપ જોશો, કહેવામાં આવ્યું હતું કે અમે ચાંદીનું છત્ર લેવા આવીએ છીએ. જેવું જ આ વેપારી ચાંદીનું છત્ર લેવાના પ્રયાસ કરે છે, આપવાના, દેખાડવાના, એ દરમિયાન અન્ય એક વ્યક્તિ જે છે તે ત્યાં કાઉન્ટર પાસે પડેલા સોનાની ચોરી કરી લે છે. સુરતથી સમાચાર. ઉધનામાં આઈસ્ક્રીમની દુકાનમાં ચોરી. રોકડ અને સામાનની ચોરી કરી ફરાર. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. રોકડ અને સામાનની ચોરી કરવામાં આવી છે. વધુ એક સીસીટીવી જેની અંદર ચોર જે છે તે પકડાતો જોવા મળી રહ્યો છે. જેમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસે સીસીટીવી પણ મેળવી લીધા છે અને હાલમાં રોકડ અને સામાનની ચોરી કરનાર વ્યક્તિને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. વડોદરાના વિદ્યાલયમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ચોરીમાં સંડોવાયેલા 3 આરોપીઓ ઝડપાયા છે. 16 ડિસેમ્બરના રોજ રાત્રે થઈ હતી ચોરી. દાબડા ઉઠીને આવ્યા હતા તસ્કરો. આચાર્યની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ કરી હતી 4.37 લાખની ચોરી. પકડાયેલ તસ્કરોને મનન વિદ્યાલય ખાતે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. શિનોર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ રિકન્સ્ટ્રક્શન સમયે હાજર રહ્યો. ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યા સુરતના મહેમાન. ગોંડલિયા પરિવારના લગ્ન પ્રસંગમાં આપી હાજરી. સુરત એરપોર્ટ પર ગર્લફ્રેન્ડ સાથે નજરે પડ્યા. ક્રિકેટ પ્રેમીઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા પણ ત્યાં આગળ જોવા મળ્યા હતા. સુરક્ષા પણ રાખવામાં આવી હતી જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે. તો ક્રિકેટ પ્રેમીઓ પણ સુરતમાં હાર્દિક પંડ્યાને જોવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા હતા. હાલમાં જ તેઓની T20 વર્લ્ડ કપ ટીમમાં પણ સમાવેશ કરવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અરવલ્લી ગિરિમાળાને લઈને મંત્રીએ આપી છે પ્રતિક્રિયા. વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આપ્યું નિવેદન. અરવલ્લીની ગિરિમાળાઓ વધુ સંરક્ષિત થવાની છે. જો ખનન થતું હશે તો તેના પર રોક લગાવશે. ગિરિમાળા સુરક્ષિત છે, આગળ પણ સુરક્ષિત રહેશે. વિપક્ષના મિત્રોએ નેરેટિવ બનાવ્યું છે. 1 પણ ઇંચ આપણી ટેકરીઓ ઓછી નહીં થાય તેવી મંત્રીએ ખાતરી આપી છે. વિપક્ષના મિત્રોએ જે નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ રહેશે નહીં, એ તમામ લોકોને મારે કહેવું છે કે આપણી ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી. આપણી કુદરતી સંપદા છે, એને જાળવવાની જવાબદારી આપણી છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા છે, વધુ સંરક્ષિત કરવાની છે. 1 પણ ઇંચ કોઈ ખનન માટે નથી આપવાની અને 1 પણ ઇંચ આપણી ટેકરીઓ ઓછી થવાની નથી. જૂનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય ફિનાલે યોજાયો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વન મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા. ખેલ મહોત્સવમાં 12 વર્ષથી લઈને 82 વર્ષ સુધીના 30,000થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. યુવા શક્તિથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સૌએ રમતગમતના માધ્યમથી એકતા અને સ્વસ્થતાનો સંદેશ આપ્યો. ગુજરાતની અંદર પણ મારા લોકસભા ક્ષેત્ર પોરબંદરમાં પણ
38,000થી વધારે યુવક યુવતીઓએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આજે એના સમાપન અવસરે આદરણીય મોદીજી ઉપસ્થિત રહી અને દેશના યુવાનો અને સાંસદ ખેલ મહોત્સવ આયોજન કરનાર સાંસદોને પ્રોત્સાહિત કર્યા, અભિનંદન પાઠવ્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચે 126 કરોડની ઠગાઈ કેસમાં 3 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઈચ્છાપુર આગમન રેસિડેન્સી પાસેથી ઝડપાયો છે આરોપી ધનંજય બારડ। માસિક 4% નફાની લાલચ આપી રોકાણ કરાવતો હતો। નફો અને મૂળ રકમ પરત ન મળતા થઈ હતી ફરિયાદ। મુખ્ય આરોપી મુન્ના શુક્લનો સાથીદાર છે। ધનંજય બારડ કંપનીના ફિલ્મ પ્રોડક્શન તથા મેનેજમેન્ટની જવાબદારી સંભાળતો હતો। ધનંજય પત્ની સાથે ઓનલાઈન વેપાર શરૂ કરી ફરતો હતો। સુરતમાં પત્ની સાથે નહીં રહી અને સાથે ઓનલાઈન કપડાં, સાડી અને ડ્રેસ વેચવાનો શરૂ કર્યો હતો ધંધો। રાજકોટથી સમાચાર। બાયપાસ પર ટ્રકે પલટી મારી સાઈડમાં પાર્ક કરેલી કાર પર પડ્યો ટ્રક કાર પર પડતા ભારે નુકસાન। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। કારમાં અન્ય કોઈ વ્યક્તિ ન હોવાની જાણકારી છે, પરંતુ જે કારની પાછળના દ્રશ્યો આપ જોશો તો જાણે બુકડો બોલી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ ટ્રક પલટી મારી અને સીધો જ કાર પર પડ્યો હતો, જેના કારણે કાર આખી ચગદાઈ ગઈ હતી। સુરતના ખડોદરા વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધ કરવામાં આવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશ મુર્દાબાદના પોસ્ટર્સ લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રસ્તાઓ અને જાહેર સ્થળોએ પોસ્ટરો લગાવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। વીએચપી કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુ સમાજ પર સતત હુમલા થઈ રહ્યા છે, છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। હાલમાં આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ये रास्ते पे जिसने भी लगाया वो लोग को थैंक यू, दिल से थैंक यू। और हमारे हिंदुओं के ऊपर बहुत अत्याचार हो रहा है। बांग्लादेश में जो भी हुआ उसके खिलाफ हम आवाज उठाएंगे। दिलकुचंद दास जी की जो हत्या निर्मम हत्या हुई है बांग्लादेश में, उसके विरोध में हमने यहाँ पे पोस्टर लगाया हुआ है। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ પોરબંદર જિલ્લાની દેવભૂમિ દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના રાણાવાવ, ભાણવડ, ખંભાળિયા હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બિલેશ્વર, ભૂખરાનેસ અને વમોડ પરના બ્રિજને જર્જરિત ગણીને ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ હજુ સુધી ન તો ડાયવર્ઝન બનાવાયું છે અને ન તો રિપેર કરવામાં આવ્યો છે। પોરબંદર જામનગર સુધી જાય છે। આ 6 મહિનાથી આ રસ્તો બંધ છે। આ રસ્તો અહીંયા અમારે વિદ્યાર્થીઓને 5 પ્રાઇવેટ બસો અહીં છોકરાને લેવા માટે નિશાળના છોકરાને આવે છે। એ અહીંયાથી 1 કિલોમીટર ગામથી દૂર રહે છે। સવારે સાંજે લેવા આવવા, સવારે મૂકવા આવવા, સાંજે છોકરાને લેવા આવવા, અહીં પછી અહીંયા મજૂર વર્ગ, પછી ગામના લોકોને એસટીમાં જવાનું એને પણ તકલીફ પડે છે જવા માટે। કે અહીં ઘરેથી જવું હોય સવારે વહેલા નીકળે સાધન મળતું નથી। આજે 6 મહિનાથી એસટી બંધ છે।